છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ। બૂથ મથકો પર ઈવીએમ ડિસ્પેચની કામગીરી કરવામાં આવી। સંપૂર્ણ વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી કામગીરીમાં વ્યસ્ત બન્યું। છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ 26ના રોજ યોજાવાની હોય તેનું પૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે। તેના ભાગરૂપે આજરોજ પોલિંગ સ્ટાફને બૂથ મથકો પર રવાના કરવામાં આવ્યો હતો અને જવાબદારી અધિકારી તથા કર્મચારીઓ કામે લાગ્યા હતા। છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 7 બેઠકો જેમાં સિસાડિયા, મોટી સંડલી, ડોલરિયા, જોજ, ધંધોડા, તેજગઢ, ઝેર અને છોટાઉદેપુર તાલુકા પંચાયતની 26 બેઠક ઉપર મતદાન યોજાવાનું હોય જેના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા પોલિંગ સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપીને રવાના કરવામાં આવ્યો હતો। જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન મથક પર પહોંચી ફરજ પરની જવાબદારી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 150 બેઠક ઉપર 7,54,577 મતદારો મતદાન કરશે। જ્યારે બોડેલી નગરપાલિકાની 7 વોર્ડની 28 બેઠકો પર 19,361 મતદારો મતદાન કરશે। કુલ 632 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થશે અને જિલ્લામાં 1062 બૂથ મથકો પર મતદાન યોજાશે। યોજાનાર ચૂંટણીમાં જિલ્લાના તમામ બૂથ મથકો પર 5,320 કર્મચારીઓ ફરજ બજાવશે। જ્યારે 1,960 જેટલા પોલીસ જવાનો સુરક્ષા બંદોબસ્તમાં તૈનાત રહેશે। છોટાઉદેપુર પોલીસ દ્વારા યોજાનાર ચૂંટણીમાં બંદોબસ્ત માટે પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે। જ્યારે સુરક્ષા અને સલામતી વચ્ચે મતદાન પ્રક્રિયા ચાલે તે માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે તારીખ 26ના રોજ ઉમેદવારોના ભાવિનો फैसलो શું થાય છે। गुजरात में हाल चल रहे जिला एवं तालुका पंचायत इलेक्शंस के संदर्भ में छोटाउदेपुर तालुका एवं जिला पंचायत की सभी सीटों के लिए पोलिंग स्टाफ को ईवीएम्स और स्टेशनरी के साथ में डिस्पैचिंग की कामगिरी छोटाउदेपुर तालुका में समाप्त हो गई शांतिपूर्वक तरीके से।